મહીસાગર લુણાવાડા જિલ્લા શિક્ષણ સમિતિનો પેપરમાં છબરડો। ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર। પ્રાથમિક શાળામાં દ્વિતીય સત્ર લેખિત પરીક્ષા ચાલુ છે, જેમાં આજે ધોરણ 5 નું ગણિતના પેપરમાં વાર અને તારીખમાં મોટો છબરડો નોંધાયો। આજે તારીખ 8 એપ્રિલ 2025 નો દિવસ મંગળવાર છે, જ્યારે કે જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આ પેપરમાં ગંભીર ભૂલ કરવામાં આવી હતી। તેઓ દ્વારા તારીખ 8 એપ્રિલ 2025 ના વારમાં બુધવાર દર્શાવવામાં આવ્યો। ત્યારે આ લેખિત પરીક્ષામાં આ ગંભીર ભૂલ માટે જવાબદાર કોણ? કારણ કે તારીખ તો એ જ છે, પરંતુ અહીં જે વાર લખવામાં આવ્યો છે એ મંગળવારને બદલે ભૂલથી બુધવારનું ટાઈપિંગ એરર થયું છે। તો મહીસાગર લુણાવાડા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આ પેપરમાં છબરડો કરવામાં આવ્યો છે અને આ છબરડા માટે આખરે જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। કારણ કે ધોરણ 5 નું ગણિતનું પેપર હતું, અહીં તારીખ તો સાચી લખવામાં આવી છે। જી હા, તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 8 એપ્રિલ 2025 નો, પરંતુ આજે તો મંગળવાર છે। 8 એપ્રિલ મંગળવારનો દિવસ છે, જ્યારે કે જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આ પેપરમાં ગંભીર ભૂલ કરવામાં આવી હતી। જી હા, ગંભીર ભૂલ એટલા માટે કારણ કે તારીખ તો સાચી લખવામાં આવી છે, પરંતુ અહીં વાર ખોટો દર્શાવાયો છે। મંગળવારને બદલે અહીં બુધવાર દર્શાવવામાં આવ્યો છે। ત્યારે આ લેખિત પરીક્ષામાં આ ભૂલ જે ગંભીર રીતે કરવામાં આવી છે તેની માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે એક તરફ શાળામાં પરીક્ષા ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ આ પ્રકારની ગંભીર ભૂલ પણ કરવામાં આવી રહી છે। આ ગંભીર ભૂલ માટે આખરે જવાબદાર કોણ? કારણ કે મહીસાગર લુણાવાડા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અહીં જે છબરડો કરવામાં આવ્યો છે તેને લઈને સૌ કોઈના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આ છબરડા અને આ ભૂલ માટે જવાબદાર કોણ? પ્રાથમિક શાળામાં દ્વિતીય સત્ર લેખિત પરીક્ષા ચાલુ છે, જેમાં આજે ધોરણ 5 નું ગણિતનું પેપર અને તેમાં વાર અને તારીખમાં મોટો છબરડો જોવા મળ્યો। આજે 8 એપ્રિલ 2025 નો મંગળવારનો દિવસ છે। સૌ કોઈ જાણીએ છીએ કે 8 એપ્રિલ આજે મંગળવાર છે, પરંતુ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે વારનો ઉલ્લેખ આ પેપરમાં કરવામાં આવ્યો છે તે બુધવારનો કરવામાં આવ્યો છે। જી હા, જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આ મસ્ત મોટી ભૂલ કરવામાં આવી છે। ગણિતના ધોરણ 5 ના પેપરમાં આ ગંભીર ભૂલ કરવામાં આવી હતી। તેઓના દ્વારા ગણિતના પ્રશ્નપત્રમાં 8 એપ્રિલ 2025 ની તારીખ તો સાચી લખાઈ છે, પરંતુ અહીં વારમાં ભૂલ કરવામાં આવી છે। મંગળવારને બદલે બુધવાર દર્શાવવામાં આવ્યો છે। ત્યારે આ લેખિત પરીક્ષામાં ગંભીર ભૂલ માટે આખરે જવાબદાર કોણ?